વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે લેન્ઝનો નિયમ જે જોયો હતો, તો લેન્ઝનો નિયમ આપણને શું આપે છે? પ્રેરિત પ્રવાહની ગૂંચળામાં જે પ્રવાહ પ્રેરિત થાય છે એની દિશા આપે છે. તો એ નિયમ મુજબ જે પ્રેરિત પ્રવાહ છે ગૂંચળામાં એવી રીતે બનશે કે જે બનવાનું કારણ છે, પ્રેરિત પ્રવાહ જેના લીધે ઉત્પન્ન થાય છે એનો જ વિરોધ કરે, એના કારણનો વિરોધ કરે, જેના લીધે પ્રેરિત પ્રવાહ બને છે એનો જ વિરોધ કરે છે. તો પ્રવાહ છે પ્રેરિત કોના લીધે થાય? તો કે ફ્લક્સના ફેરફારના લીધે. તો પ્રેરિત પ્રવાહ હંમેશા શું કરશે? ફ્લક્સના ફેરફારનો વિરોધ કરશે. જો ફ્લક્સ વધતું હશે તો એ વધારાનો વિરોધ કરશે, જો ફ્લક્સ ઘટતું હશે તો એ ઘટાડાનો વિરોધ કરશે. બરાબર, એવી રીતે પ્રેરિત પ્રવાહની દિશા આપણે નક્કી કરીશું. ચલો, લેન્ઝના નિયમના બેઝ ઉપર થોડાક એક્ઝામ્પલ પણ આપણે જોયો તો આગળ ઉદાહરણ છે આપણે બે કરશું. ઉદાહરણ 6.4. તો ઉદાહરણ 6.4માં આપણને એક ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે બોર્ડની અંદર. બરાબર, ક્રોસ ક્રોસ એટલે બોર્ડની અંદરની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. આની અંદર 3 લૂપ છે એ ગતિ કરે છે. 1 નંબરની લૂપ, 2 નંબર અને 3 નંબર. તો ત્રણેય લૂપમાં જે પ્રવાહ પ્રેરિત થશે એમાં આપણે એની દિશા છે એ કહેવાની છે, કઈ દિશામાં પ્રવાહ પ્રેરિત થશે. તો આ લૂપ છે શું થાય છે? અંદર આવે છે, ચુંબકીય ક્ષેત્રની અંદર આવે છે. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ શું થશે? વચ્ચે પેલા બી કેટલું હતું? બી છે 0, ચુંબકીય ક્ષેત્ર 0 માંથી શું થશે? બી, જ્યારે લૂપમાં દાખલ થશે એટલે કે બી વધે છે. બી વધે તો ફ્લક્સ પણ વધશે. ફ્લક્સ ફાઈ શું થશે? એ ઇન્ટુ બી. બી વધે છે તો ફાઈ વધવાનું. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ શું થાય છે? વધે છે. તો એ વધારાનો વિરોધ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જો કોઈ ગૂંચળું છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ વધે તો આમાં પ્રવાહ એવી રીતે પ્રેરિત થશે, એ પ્રેરિત પ્રવાહ શું કરશે? ચુંબકીય ક્ષેત્ર બનાવી લેશે. આ રીતે આ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવાના છે. પહેલાં શું કરો? જે ઇન્ડ્યુઝ પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા ગોતી નાખવાની. તો વધારાનો તમારે વિરોધ કરવો છે તો પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર છે કઈ દિશામાં બનવું જોઈએ? તો એ આ અંદર છે, તો પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ બનવું જોઈએ? બહાર. વધારો હોય ત્યારે એની વિરુદ્ધ દિશામાં બનાવશે. આ રીતે યાદ રાખી લો. ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ જો વધે તો પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, આ તમારું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર થશે, બી એક્સટર્નલ. અને આ જે છે, આ જે ચુંબકીય ક્ષેત્ર એ તમારું પ્રેરિત, ઇન્ડ્યુઝ. આ ઇન્ડ્યુઝ ઈએમએફ છે જે ઇન્ડ્યુઝ કરંટ બનાવશે. આમાં કરંટ એવી રીતે ફ્લો થશે, એ કરંટના લીધે કોણ બનશે? બી. આ બી છે એ એક્સટર્નલનો શું કરે? વિરોધ. ક્યારે? તો કે ફ્લક્સ વધતું હોય ત્યારે. બરાબર, તો આ યાદ રાખજો ખાસ. આ લખું છું. આ દાખલા ગણવા માટે પ્રેરિત દિશા નક્કી કરવા માટે ખૂબ અગત્યના 2 પોઈન્ટ છે. જો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ વધતું હોય તો પેલા છે ઇન્ડ્યુઝ, જે ઇન્ડ્યુઝ ચુંબકીય ક્ષેત્ર એની દિશા નક્કી કરી નાખવાની, એના ઉપરથી આપણને પ્રવાહની દિશા મળશે. જો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ વધતું હોય તો પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર ગૂંચળું પોતે બનાવશે. પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધમાં બને છે. બરાબર, એ રીતે ગૂંચળું છે ચુંબકીય ક્ષેત્ર બનાવી લેશે જેથી કરી એ ફ્લક્સના વધારાનો વિરોધ કરી શકે. ચલો, હવે ધારો કે ઘટે છે તો શું થશે? તો એને સમાંતર બનાવશે. જો ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ઘટતું હોય તો પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર બને. બરાબર, આ 2 પોઈન્ટ ખાસ યાદ રાખી લો એટલે તમને પ્રેરિત પ્રવાહની દિશા મળી જશે. તો અહીંયા શું થાય છે? વધે છે તો જે ઇન્ડ્યુઝ પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર છે શું થશે? એનાથી વિરુદ્ધ બનાવશે. આ અંદર છે તો આ બહાર બનાવશે. આપણને લૂપ માટે ખબર છે, પ્રવાહ ગોતવા માટે શું કરો? અંગૂઠો છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવી દો અને આંગળીઓને વીંટવો. તો અંગૂઠો છે શું કરો? બહાર ગોઠવી દેશો અને આંગળીઓને વીંટવશો તો કઈ દિશામાં ઘૂમે છે?
વિષમઘડી દિશામાં. તો જે પ્રેરિત પ્રવાહ છે આ રીતે ઘૂમશે આની અંદર, બરાબર, વિષમઘડી દિશામાં. એટલે કે પ્રેરિત પ્રવાહ જે છે ABCD એ લૂપમાં I1 છે, ધારો કે આને આપણે I1 ઇન્ડ્યુસ કરંટ, તો એ આ લૂપમાં ઘૂમશે ABCD એ અથવા તો વિષમઘડી. તો પહેલી લૂપ છે એમાં વિષમઘડી દિશામાં પ્રવાહ છે પ્રેરિત થશે. ચલો બીજી લૂપ છે એમાં ચેક કરો. તો આમાં શું થાય છે, લૂપ છે બહાર નીકળે છે. બહાર નીકળશે તો બી માંથી ક્યાં જાય છે, 0 તરફ. બી માંથી 0 એટલે બી ઘટ્યું, બી ઘટે તો ફ્લક્સ પણ ઘટશે. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ શું થાય છે, ઘટે છે. તો જ્યારે ઘટતું હોય ત્યારે મેં નોટ લખાવી, જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં બનાવે છે. તો બાહ્ય ક્યાં છે, અંદર. તો ઇન્ડ્યુસ જે છે પ્રેરિત એટલે કે લૂપ જે બનાવે છે એ પણ ક્યાં બનાવી લેશે, અંદર. તો લૂપનું કઈ દિશામાં આવશે, અંદર આવશે ઇન્ડ્યુસ. પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર પણ અંદર બનાવે છે આ રીતે. ખ્યાલ. તો આ જે અંદર બનાવવા માટે જે પ્રેરિત પ્રવાહ છે ને કઈ દિશામાં ઘૂમવું જોઈએ, તો અંગૂઠો અંદર રાખી દો, આંગળીઓને વીંટવશો તો કઈ દિશામાં આવશે, સમઘડી દિશામાં. તો આ ખૂબ જ ઇઝીલી તમે પ્રવાહ આ રીતે નક્કી કરશો. સમઘડી દિશામાં જ્યારે પ્રેરિત પ્રવાહ થશે તો આ પ્રેરિત પ્રવાહ શું કરશે, આ ઇન્ડ્યુસ EMF જે પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર અંદર બનાવે છે અને જે ફ્લક્સનો ઘટાડો છે એનો વિરોધ કરે છે. તો 2 નંબરની જે આકૃતિ છે એમાં I2 તરફ અને આપણે નામ આપી I2 અને નામ આપી I1. તો I2 છે એની દિશા કઈ થશે, A થી C, C થી B, B થી E. A C B E એટલે કે સમઘડી. ચલો નંબર 3, એક અનિયમિત આકારની લૂપ છે. આ શું થાય છે, બહાર નીકળે છે. બહાર નીકળે છે તો શું થશે, ચુંબકીય ક્ષેત્રમાં બી ઘટશે. બી ઘટશે એટલે ફ્લક્સ ઘટશે. ફ્લક્સ ઘટે તો લૂપ છે એ કઈ દિશામાં બનાવશે, ઘટે. ખાલી આ 2 શબ્દ સમજવાના છે, વધારો અને વધતું હોય ત્યારે પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ બનાવવાનું છે. અને જ્યારે ફ્લક્સ ઘટતું હોય ત્યારે સમાંતર, બરાબર. તો અહીંયા ઘટે છે તો એને સમાંતર. તો અંદર છે તો પ્રેરિત પણ કઈ દિશામાં બનશે, અંદર. તો અંદર અંગૂઠો રાખી દેવી અને આંગળીને વીંટવશું તો પ્રેરિત પ્રવાહની દિશા આપણને મળશે. તો આની અંદર પ્રવાહ આ રીતે પ્રેરિત થશે, બરાબર. એની દિશા ABCD E નામ આ બધું I3. તો આ કઈ દિશામાં ઘૂમશે, ABCD E સમઘડી, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે પ્રેરિત પ્રવાહની દિશા નક્કી કરી શકશો. ચલો એની પછી ઉદાહરણ 6.5 જો. આમાં જુદી જુદી આકૃતિ આપી છે, એમાં અલગ અલગ સવાલ આપણને પૂછ્યા છે. તો પેલા 2 સ્થિર ગજ્ય ચુંબક છે, એની વચ્ચે એક સ્થિર લૂપ મૂકી છે, સ્થિર ગજ. અને આની ચુંબકીય ક્ષેત્ર કેતી N થી S છે એ ચુંબકીય ક્ષેત્ર બનશે. આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું N થી S. બધી જ વસ્તુ અહીંયા સ્થિર છે. ગજ્ય ચુંબક પણ સ્થિર છે બંને, અને લૂપ પણ છે. કોઈ સાપેક્ષ ગતિ થતી નથી. તો ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ છે એની સાથે સંકળાયેલ ફ્લક્સ છે કેવું હશે, અચળ. તો ફાઈ જે છે એ અચળ થશે. તેથી ફેરેડેના નિયમ મુજબ પ્રેરિત EMF E is equal to d∅dt. અચળનું વિકલન શું થશે, 0. તો પ્રેરિત EMF 0 થશે. તેથી પ્રેરિત પ્રવાહ I is equal to E/R. એ પણ કેટલું થશે, 0. તો આની આ લૂપની અંદર કોઈ પ્રવાહી પ્રેરિત થશે નહીં, વિદ્યુત ચુંબકીય પ્રેરણ જોવા મળશે નહીં, બરાબર. સાપેક્ષ ગતિ, કારણ કે ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સ કેવું છે, અચળ છે. ફ્લક્સ અચળ હોય ત્યારે વિદ્યુત ચુંબકીય પ્રેરણ થશે નહીં. ચલો એની પછી બી આકૃતિ. આમાં શું કરે છે, એક લૂપ છે એને કેપેસિટરને 2 પ્લેટ વચ્ચે, પેલા 2 પ્લેટની વચ્ચે મૂકે છે, પછી અડધી અંદર અને અડધી બહાર, પ્લેટની બહાર રાખે છે. તો કેટલું EMF છે એ પ્રેરિત થશે, કેટલો પ્રવાહ છે એ પ્રેરિત થશે. પહેલા EMF બનશે, EMF ને કારણે શું બનશે, પ્રવાહ બનશે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન છે, કેપેસિટર આપ્યું છે. કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે કયું ફિલ્ડ હોય, વિદ્યુત ક્ષેત્ર.
અને વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે કયું ફિલ્ડ જવાબદાર? ચુંબકીય ક્ષેત્ર. વ્યવસ્થિત ધ્યાન આપજો. વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ફરજિયાત કયું ફિલ્ડ હોવું જોઈએ? કયું ક્ષેત્ર? ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે. વિદ્યુત ક્ષેત્રને કારણે આપણને વિદ્યુત ચુંબકીય પ્રેરણ જોવા મળતું નથી. તો અહીંયા જે છે બંને પરિસ્થિતિમાં કેટલો પ્રવાહ આવશે? 0, કારણ કે કયું ફિલ્ડ છે? વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા લખશું વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ચુંબકીય ક્ષેત્ર જવાબદાર છે. વિદ્યુત ક્ષેત્ર દ્વારા વિદ્યુત ચુંબકીય પ્રેરણ મેળવી શકાય નહીં. બરાબર. તેથી જે બંને લૂપ છે, બંને પોઝિશનમાં જે પ્રેરિત પ્રવાહ છે I1 એ પણ 0 થશે અને I2 પણ 0 થશે. બંને આમાં પણ કરંટ કેટલો આવશે? 0 પ્રેરિત થશે. આમાં પણ કરંટ, કારણ કે કઈ ફિલ્ડમાં મૂકેલા છે? વિદ્યુત ક્ષેત્રની અંદર. ચલો, આની પછી સી આકૃતિ જુઓ. આમાં બે અલગ અલગ આકારની લૂપ આપણને આપી છે અને ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. આ ચુંબકીય ક્ષેત્ર છે, એમાંથી બહાર નીકળે છે એટલે ચુંબકીય ક્ષેત્ર છે ઘટે છે બંનેમાં. આમાંથી બી માંથી 0 થાય, આની સાથે પણ બી થી 0 થાય છે. પણ આની બેમાંથી કઈ લૂપમાં જે ફ્લક્સ જે છે, કઈ ઈએમએફ જે છે એ અચળ હશે? પ્રેરિત થતું ઈએમએફ કઈ લૂપ સાથે અચળ રહેતું હશે એવું આપણે કહેવાનું છે. તો ફ્લક્સ એટલે શું થશે? એ પ્રેરિત ઈએમએફ એટલે શું થશે? d∅dt. એટલે કે ફ્લક્સનો ફેરફાર, ફ્લક્સના ફેરફારનો સમય દર જે લૂપ સાથે અચળ રહેતો હશે, બરાબર, એની સાથે એમાં પ્રેરિત થતું ઈએમએફ છે એ અચળ રહેશે. તો ચોરસ લૂપ છે એમાં તમે જોશો દર સેકન્ડે જે બહાર નીકળવાનો ભાગ છે એ કોન્સ્ટન્ટ અચળ હશે. દર સેકન્ડે ધારો કે પહેલા આટલો ભાગ બહાર આવ્યો, આટલું ક્ષેત્રફળમાં ફેરફાર થયો, તો એની પછી ક્ષેત્રફળ એટલું જ આવશે. તો દરેક વખતે દર સેકન્ડે આમાં જે ક્ષેત્રફળ બહાર નીકળે છે એ અચળ છે. એટલા માટે એની સાથે સંકળાયેલા ફ્લક્સનો ફેરફારનો દર પણ કેવો છે? અચળ. જ્યારે અહીંયા શું થશે? આ વર્તુળાકાર લૂપ છે તો પહેલા આટલું ક્ષેત્રફળ બહાર આવશે, એની પછી વધારે ક્ષેત્રફળ, પછી વધારે એક સેકન્ડમાં વધારે ક્ષેત્રફળ બહાર નહીં. તો અહીંયા ક્ષેત્રફળનો ફેરફારનો દર છે એ અચળ નથી. હવે ક્ષેત્રફળના ફેરફારનો દર અચળ ન હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સનો જે ફેરફારનો દર છે એ પણ અચળ નથી. પરંતુ ફ્લક્સના ફેરફારનો દર કોની સાથે અચળ રહેશે? ચોરસ લૂપ સાથે. એટલા માટે પ્રેરિત ઈએમએફ છે એ ચોરસ લૂપ માટે અચળ રહેશે. અહીં લખશું આપણે ચોરસ લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સના ફેરફારનો દર અચળ રહે છે. તેથી તેમાં પ્રેરિત થતું ઈએમએફ અચળ હોય છે. બરાબર. તો આમાં અલગ અલગ હશે. પહેલા ઓછું ફ્લક્સનો ફેરફારનો દર ઓછો હશે, પછી વધશે, પછી ધીમે ધીમે વધીને મેક્સિમમ થશે, પછી પાછો ઘટતો જ જશે. બરાબર. તો આમાં પ્રેરિત થતું ઈએમએફ છે કોન્સ્ટન્ટ નહીં હોય, અચળ નહીં હોય. જ્યારે આમાં આપણને અચળ જોવા મળશે. ચલો, એની પછી છેલ્લી આકૃતિ છે એમાં બે ગજિયા ચુંબક છે ગતિ કરે છે, એની વચ્ચે એક સ્થિર લૂપ મૂકેલી છે. તો આ લૂપમાં ઈએમએફ છે એ પ્રેરિત થાય છે, એના કારણે આ કેપેસિટર છે એ ચાર્જ થાય છે એવું આપણને કીધું. અને આ કેપેસિટર જે ચાર્જ થાય એની પોલારિટી આપણે કહેવાની છે. એ પ્લેટ છે એ ધન હશે કે ઋણ બીની સાપેક્ષમાં. તો વિદ્યાર્થી મેં પહેલાં તો પ્રવાહની દિશા આપણે ગોતી નાખી, કઈ દિશામાં પ્રવાહ છે પ્રેરિત થશે. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં હશે? N થી S. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ રીતે બનશે આપણને, બાહ્ય N થી S તરફ બનશે. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ રીતે આપણે બનાવી દેવી. બરાબર. તો આ થઈ ગયું બી એક્સટર્નલ. બી એક્સટ. હવે શું થાય છે? ચુંબક છે નજીક આવે છે. જ્યારે ચુંબક નજીક આવશે તો એની સાથે સંકળાયેલું બી જે છે, બીની સ્ટ્રેન્થ શું થાય? વધે. બી વધે. બી વધે તો ફ્લક્સ પણ વધશે. તો અહીંયા જે ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ છે એ શું થાય છે? વધે છે.
મેં તમને કીધું હતું ફ્લક્સ જ્યારે વધતું હોય ત્યારે ઇન્ડ્યુસ જે ચુંબકીય ક્ષેત્ર છે કઈ દિશામાં બનાવવાનું? એક્સટર્નલની વિરુદ્ધ દિશામાં. આ રહ્યા 2 પોઈન્ટ. જ્યારે ફ્લક્સમાં વધારો થતો હોય ત્યારે વિરુદ્ધ દિશામાં બનશે. તો ગૂંચળું છે એ પોતે એક ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ કરશે આની વિરુદ્ધ દિશામાં, આ રીતે. આ આપણું થઈ ગયું બી ઇન્ડ્યુસ, આ ઇન્ડી, બરાબર. અને ઇન્ડ્યુસ ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી થઈ જાય પછી આપણે પ્રવાહ ગોતી શકશું. અંગૂઠો છે કોની દિશામાં ગોઠવી દેશે? લૂપ માટે શું નિયમ છે? અંગૂઠો છે ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે અને આંગળીઓ છે એ પ્રવાહની દિશા આપશે. ઓકે, તો આ દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર, તો અંગૂઠો ગોઠવીને આમ વીંટવશું, બરાબર. તો પ્રવાહ છે કઈ દિશામાં ઘૂમે છે? સમઘડી દિશામાં. આ રીતે પ્રવાહ સમઘડી દિશામાં ઘૂમે છે. એનો મતલબ અહીંયા જે છે પ્રવાહ દાખલ થાય છે, તો આ પ્લેટ છે આ રીતે સિમ્પલ એક બેટરી જેવું વિચારો તમે. આ કેપેસિટર અને અહીંયા બેટરી છે. પ્રવાહ છે હંમેશા ક્યાંથી ક્યાં ફ્લો થશે? પ્લસથી નીકળીને માઇનસ તરફ, બરાબર. આ ધન ધ્રુવના ઋણ ધ્રુવ. ધારો કે આ 20 વોલ્ટ છે તો કેપેસિટરથી ચાર્જ થઈ જશે 20 વોલ્ટે. એની આ પ્લેટ છે આ કોની સાથે જોડી છે? પ્લસ સાથે. તો આ છેડો કેવો બનશે? પ્લસ. આ કોની સાથે જોડી છે? માઇનસ. તો અહીંયા આપણે લગાવશું માઇનસ. એટલે કે જે પ્લેટમાં પ્રવાહ દાખલ થાય છે, જે પ્લેટમાં પ્રવાહ, અહીંયા તો બેટરી આપણને આપી છે એટલે ખ્યાલ આવશે, પ્લસ હોય એ પ્લસ બનશે, માઇનસ હોય, પણ અહીંયા કે બેટરી જેવું છે નહીં. તો એટલા માટે શું યાદ રાખશું? જેમાં દાખલ થાય છે કેપેસિટરને, જે પ્લેટમાં પ્રવાહ દાખલ થાય એ કેવી બનશે? ધન, અને જેમાંથી પ્રવાહ નીકળે છે કેવી બનશે? ઋણ. તો અહીંયા જે પ્રવાહ દાખલ થાય છે ક્યાં થાય છે? એમાં. તો એ જે છે એ કેવી બનશે? પ્લસ બનશે. એ પ્લેટ પ્લસ બનશે ને બી કેવી બનશે? માઇનસ, બરાબર. તો આપણો જે આન્સર છે એ આ રીતે લખશું કે કેપેસિટરની એ પ્લેટ બી પ્લેટની સાપેક્ષમાં ધન બનશે, બરાબર. તો આ રીતે કેપેસિટર છે આ પોલારિટીથી ચાર્જ થશે, એ પ્લસ અને બી માઇનસ, બરાબર. તો આ થઈ ગયા ફેરેડેના નિયમ જે છે, લેન્ઝનો નિયમ, એના બેઝ ઉપર થોડા એક્ઝામ્પલ છે. ઓકે મિત્રો, એના પછીનો જે ટોપિક છે આપણો ગૂંચળા સાથે જે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ફ્લક્સનો ફેરફાર જવાબદાર છે, તો ફ્લક્સનો ફેરફાર કેવી રીતે કરી શકાય, બરાબર, એ આપણે જોશું. તો એક તો આપણી પાસે સૂત્ર છે ફ્લક્સ φ ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા, બરાબર. એમાં ચેન્જ કરો, બીમાં ચેન્જ કરો અને થીટામાં ચેન્જ કરો. આ 3 ક્વોન્ટિટી છે એમાં ચેન્જ તમે કરી ફ્લક્સમાં ફેરફાર જે કરી શકો છો, બરાબર. ચલો, એ અને થીટા તો ખ્યાલ આવી ગયો. જો પેલું એ તો ખ્યાલ આવી ગયો કે કઈ ગૂંચળાના પરિમાણ, આમાં એક મેં લખેલું છે જુદી જુદી રીત છે, એમાં એ આવી જશે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાના પરિમાણમાં ફેરફાર કરીને, બરાબર. ગૂંચળાના પરિમાણમાં ફેરફાર એટલે શું ચેન્જ કરવાનું છે? એ બદલાય છે, એમાં ચેન્જ કરીને આપણે ફ્લક્સ છે બદલી શકીએ છીએ. પછી ગૂંચળા થીટા કઈ રીતે ચેન્જ કરે? તો ગૂંચળાને નિયમિત એટલે કે ચુંબકીય ક્ષેત્ર અચળ છે, એ પણ અચળ છે, એ અને બી બંને અચળ, ખાલી થીટા ચેન્જ કરો તો કઈ રીતે કરી શકાય? તો પરિભ્રમણ આપીને. તો આ જે છે શું બદલાય છે? થીટા બદલાય છે, બરાબર. બાકીની બધી જે મેથડ છે એમાં આપણે બી ચેન્જ કરશું. બી ઘણી રીતે ચેન્જ કરી શકાય, અલગ અલગ રીતે બી ચેન્જ કરી શકાય છે. તો એમાં પહેલી મેથડ છે ગજિયા ચુંબકને ગૂંચળાની નજીક અથવા દૂર લઈ જઈને, ગજિયો ચુંબક છે ને ગૂંચળાની નજીક લાવો તો બી વધશે, દૂર લઈ જાય તો બી ઘટશે, બરાબર. તો આ રીતે બીમાં ફેરફાર તમે કરી શકો છો. ચલો, અને પછી શું છે તો કે ગૂંચળાને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવીને, ધારો કે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે આ રીતે, હવે કોઈ ગૂંચળું છે એને અહીંયા અત્યારે મૂકેલું છે, એને આપણે આ બાજુ લઈ જશું તો શું થશે? ઘટમાંથી ક્ષેત્રરેખાની જે ગીચતા છે ડેન્સિટી, ત્યાંથી આ બાજુ જે ઓછી ડેન્સિટીમાં એટલે ચુંબકીય ક્ષેત્ર શું થશે? ઘટશે. તો આ ગૂંચળું જો આ સાઈડ જશે તો બીમાં શું થાય? ઘટાડો થશે. એનાથી વિરુદ્ધ જો હાલશે તો બીમાં વધારો થશે. તો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ગતિ કરાવીને પણ ફ્લક્સમાં ફેરફાર કરી શકાય છે. ચલો, એની પછી થીટા ચેન્જ કરીને થઈ ગયો, પછી પરિમાણમાં ચેન્જ કરીને. ચલો, 5 નંબર છે એમાં શું છે? 2 ગૂંચળા લેવાના છે. 5 અને 6 છે એમાં આપણને 2 ગૂંચળાની જરૂર પડે. જ્યારે આ જે છે બાકીની પહેલો એમાં એક ગૂંચળું અને ગજિયો ચુંબક, પણ ગજિયો ચુંબક કાઢી એની જગ્યાએ એક ગૂંચળું મૂકી દો તો આપણને ખબર ગૂંચળું પણ એક ગજિયા ચુંબક તરીકે વર્તે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. તો એક ગૂંચળું લ્યો, એની સાથે બેટરી જોડો અને ગૂંચળામાંથી શું કરો? પ્રવાહ I પસાર કરો. તો B ઇઝ ઇક્વલ ટુ μ0 NI/2A આટલું ચુંબકીય ક્ષેત્ર છે એના કેન્દ્ર આગળ બનશે.
બરાબર. તો બી છે કોની ઉપર ડિપેન્ડ થઈ ગયું? આઈ ઉપર. તો આમાં આપણે શું કર્યું છે? આઈ અચળ છે, આમાં આઈ ફિક્સ બેટરી લગાવી છે, અહીં તમે જોઈ શકશો ફિક્સ બેટરી. તો આઈ અચળ થઈ ગયો. હવે ગૂંચળાને શું કરો? ઓકે, આ આઈના કારણે શું બન્યું હશે? ચુંબકીય ક્ષેત્ર જે કેવું હશે? અનિયમિત. એટલે કે આ જે છે ગૂંચળું એક ગજીય ચુંબક તરીકે જ વર્તે છે, આ ટાઈપ નથી. એટલે પહેલી જ આકૃતિ થઈ ગઈ. હવે આ ગજીય ચુંબક આ બીજા ગૂંચળાને શું કરો? એને ગતિ કરાવો. બીજા ગૂંચળાને વી વેગથી ગતિ કરાવો. પહેલા ગૂંચળાને નજીક લઈ જાઓ અથવા દૂર લઈ જાઓ. નજીક લઈ જાઓ તો બી વધશે, દૂર લઈ જાઓ તો બી ઘટશે, અને એને અનુરૂપ ફ્લક્સમાં પણ વધારો ઘટાડો આપણને જોવા મળશે. તો ગજીય ચુંબકની જગ્યાએ સિમ્પલ એક મૂક્યું છે ગૂંચળું. તો ગૂંચળું પણ એક ગજીય ચુંબક તરીકે વર્તે. આપણે બે વચ્ચેની સામ્યતા પણ જોઈ હતી. ચલો, એની પછી શું કરવાનું છે? બંનેને સ્થિર રાખો, બેયને સ્થિર રાખો. પણ આમાં શું કરવાનું છે? ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ છે એને ચેન્જ કરશો. આઈ છે એ ચેન્જ કરશો. આઈ ચેન્જ કરવી તો કોણ ચેન્જ થશે? બી. આઈમાં વધારો કરશો તો બી વધશે, આઈમાં ઘટાડો કરશો તો બી ઘટશે. પણ અહીંયા બંને કેવા છે? સ્થિર છે. તો તમારે કોનામાં ફેરફાર કરવો પડશે? આઈમાં. એના માટે શું? ચલિત બેટરી લગાવવી પડશે. આના વોલ્ટેજ તમે ચેન્જ કરીને આઈ છે બદલી શકો છો. બરાબર. તો આ રીતે ઘણી બધી મેથડ છે જેના મદદથી આપણે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ છે ફેરફાર કરી શકો છો, અને પછી આપણને વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના જોવા મળશે. ફ્લક્સમાં ફેરફાર થશે એટલે. બરાબર. ચલો, એની પછીનો આઈએમપી ટોપિક છે 2 માર્કમાં જે આપણને પૂછાય છે ગતિકીય ઈએમએફ નું સૂત્ર. બરાબર. તો ગતિકીય ઈએમએફ એટલે શું અને એનું સૂત્ર આપણે તારવશું. તો પહેલા એની વ્યાખ્યા નામ જ છે ગતિકીય. તો જ્યારે ઈએમએફ છે આપણે કોઈ ગતિનો યુઝ કરીને ગતિની મદદથી પ્રેરિત કરશું ત્યારે એને શું કહેશું? ગતિકીય ઈએમએફ. એમાં ગતિ છે એ હોવી જોઈએ, કોઈ પણ પ્રકારની ગતિ છે. તો આ બધું મેં લિસ્ટ તમને આપ્યું છે, એમાં આપણે ઓળખવી કયું ગતિકીય ઈએમએફ થશે. આમાં ગતિ છે ગજીય ચુંબકને ગૂંચળાની અથવા દૂર લઈ જઈને. ઓકે, ગજીય ચુંબક છે ગતિ કરે છે તો આ ગતિકીય ઈએમએફ છે. ગૂંચળાને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવીને, તો આ પણ ગતિકીય ઈએમએફ નું ઉદાહરણ છે. ગૂંચળાને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરાવીને, તો આ પણ ગતિકીય ઈએમએફ છે. ગૂંચળું છે પરિભ્રમણ કરે છે. ઓકે, ચાક ગતિ છે, રેખીય ગતિ નથી. ત્યાં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાના પરિમાણમાં ફેરફાર કરીને આમાં જો કોઈ ગતિ કરતું નથી. ગૂંચળાનું જે પરિમાણ છે સાઇઝ એ નાને મોટી થાય છે, તો આ ગતિકીય ઈએમએફ નથી. સ્થિર પ્રવાહધારિત એક ગૂંચળાની સાપેક્ષમાં બીજા ગૂંચળાને ગતિ કરે, એટલે આ આકૃતિ. તો આમાં ગતિ છે એટલે આ ગતિકીય ઈએમએફ છે. આમાં કોઈ ગતિ કરતું નથી, તો આ ગતિકીય ઈએમએફ નથી. બરાબર. તો આ રીતે ગતિકીય ઈએમએફ ના એક્ઝામ્પલ છે. ચલો, હવે એનું સૂત્ર તારે વિદ્યાર્થી મિત્રો. તો એના માટે આ એક આકૃતિને યુઝ કરશું આપણે. એક યુ આકાર જે છે, યુ આકાર એક વાહક જે છે યુ આકાર આપણે મૂકશું. એક વાહક સળિયો છે યુ આકારનું, એના ઉપર બીજો એક સળિયો પીક્યુ, તાર પીક્યુ છે ગતિ કરી શકે એ રીતે આપણે મૂકેલો છે. ધારો કે વી વેગથી આગળ પાછળ જઈ શકે છે. બરાબર. યુ આકારના સળિયા પર આ યુ આકારનો સળિયો છે, એની પહોળાઈ આપણે એલ લીધી છે. ચલો, હવે કોઈ પણ સળિયો છે ગતિ કરે છે તો કોઈ પણ ટી સમયે એ કેટલા અંતરે છે? એક્સ અંતરે છે. તો ત્યારે એની સાથે સંકળાયેલું ફ્લક્સ છે એ આપણે ગણશું. હવે આમાં વિદ્યાર્થી પહેલાં એક સમજી લો, બી અચળ છે. હવે અહીંયા એક લૂપ બને છે. ઓકે, એક લંબચોરસ લૂપ બને છે. ધારો કે નામ આપી દઈએ PQRS. એક બંધ લૂપ બને છે PQRS. આ PQRS છે, આ સળિયો ગતિ કરે છે આ રીતે. બરાબર. તો એનું જે ક્ષેત્રફળ છે, અહીંયા આ ઉદાહરણ છે આવડું, એ બદલવાનું પરિમાણ ચેન્જ વાળું છે. બરાબર. એની ગતિ કરીને સળિયાની ગતિના લીધે શું થાય છે? એ બદલાય છે. વાસ્તવમાં છે ગતિકીય ઈએમએફ, પણ આમાં શું ચેન્જ થાય છે? એ ચેન્જ થાય છે. ગતિના કારણે એ બદલાય છે. આને તમે આગળ પાછળ કરશો તો શું થશે? એક્સ બદલાશે. આનું લૂપ જે છે એનું ક્ષેત્રફળ શું થશે? લૂપનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એલ ઇન્ટુ એક્સ. એક્સ છે એ અચળ નથી, એક્સ બદલાય છે. જેમ સળિયો આગળ પાછળ જશે એમ એક્સ છે બદલાશે. એક્સ બદલાય એટલે એ બદલાય, અને એ બદલાય એટલે શું બદલાય? ફાઈ. અને ફાઈ બદલાય તો અમે ઈએમએફ છે એ પ્રેરિત થશે. બરાબર. તો આ જે ઈએમએફ છે ગતિકીય ઈએમએફ છે. તો આ એનું લોજિક છે. ચલો, તો પહેલા આપણે શું કરી નાખ્યું? એક્સ અંતરે એની સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવું. કોઈ ટી સમયે બંધ લૂપ PQRS સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? A ઇન્ટુ બી.
અહીં જે ચુંબકીય ક્ષેત્ર છે એ સમતલને લંબ છે, લૂપને લંબ છે, તો થીટા કેટલો બનશે 0 ડિગ્રી. તો ફ્લક્સ આવશે AB cos, વાસ્તવમાં AB cos થીટા છે, જે થીટા છે અહીંયા 0 ડિગ્રી છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર છે એ લૂપના સમતલને લંબ છે એટલા માટે. તો A ઇન્ટુ B, ચલો એની કિંમત આપણે મૂકશું તો A એટલે શું થશે, ક્ષેત્રફળ L ઇન્ટુ X ઇન્ટુ P. તો આવી ગયું ફ્લક્સ. હવે શું થાય છે, સળીઓ છે ગતિ કરે છે, તો ગતિ કરવાથી એમાંથી કઈ વસ્તુ બદલાશે, x બદલાય તો ફ્લક્સ બદલાય, અને ફ્લક્સ બદલાશે તો ફેરાડે નિયમ મુજબ એમાં શું થશે, EMF પ્રેરિત થશે. લખ્યું અહીં સળીઓ PQ ગતિ કરતો હોવાથી લૂપ, બંધ લૂપ PQRS નું ક્ષેત્રફળ બદલાય છે, અને તેથી લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાય છે, અને પરિણામે ફેરેડેના નિયમ મુજબ લૂપમાં EMF પ્રેરિત થાય છે. બરાબર. હવે ફેરેડે નિયમ મુજબ આ EMF છે આપણે ગણી શકશું. ફેરેડેના નિયમ પરથી લૂપમાં પ્રેરિત EMF શું સૂત્ર છે, માઇનસ d∅dt. અહીં આટાની સંખ્યા એક જ છે, એક જ લૂપનો આટો છે, એટલે n બરાબર 1 મૂકી દેશે, થઈ ગયું માઇનસ d/dt. કેટલું ફ્લક્સ છે, BLX. આમાંથી B અને L તો કેવા છે, અચળ, તો એને બહાર લેશું તો આ થશે માઇનસ B⁻L⁻ dx/dt. બરાબર. ચલો dx/dt એટલે શું થયું, અંતર x એટલે અંતરનું સમયની સાપેક્ષમાં વિકલન શું આવશે, ઝડપ, તો સળિયાનો વેગ આપશે. E થશે માઇનસ BVL, જ્યાં V છે dx/dt સળિયાની ઝડપ. તો આ જે સૂત્ર આપણે મેળવ્યું આને કહેવાય ગતિકીય EMF. તો એનું સૂત્ર યાદ રાખજો, BV મૂલ્ય શું છે, BVL, માઇનસ નીચેને શું દર્શાવશે, દિશા, લેન્સનો નિયમ છે, મૂલ્ય કેટલું, BVL. તો આ થઈ ગયું ગતિકીય EMF નું સૂત્ર, BVL. એટલે કે B જેટલા ચુંબકીય ક્ષેત્રની અંદર V વેગથી કોઈ સળિયો ગતિ કરે. બરાબર. હવે એવું જરૂર નથી કે આખી લૂપ જ લે, આ તો સમજવા પૂરતું છે. હમણાં આપણે એક બીજી પણ મેથડ જોઈશું, ખાલી એક સિમ્પલ સળિયો હોય તો પણ ગતિકીય EMF છે આટલું આવશે, BVL જેટલું. સળિયાની લંબાઈ કેટલી છે, L, અને આ રીતે યાદ રાખશું, B જેટલું ચુંબકીય ક્ષેત્ર, એમાં L લંબાઈનો સળિયો V વેગથી ગતિ કરતો હોય ત્યારે એમાં જે EMF ઉત્પન્ન થશે કેટલું થશે, BVL જેટલું. આને ગતિકીય EMF કહેવાય છે ને. બરાબર. આજે બોક્સમાં જે સૂત્ર મૂક્યું છે એને આપણે ગતિકીય EMF કહેશું. બરાબર. ચલો હવે સિમ્પલ એક જ સાદો સળિયો લેવી તો શું થશે. તમારે એક જ તારવવાનું છે આજ તે. બરાબર. આ તો ખાલી આપણે સમજવા માટે છે. સળિયામાં પ્રેરિત EMF. ધારો કે આ રીતે આપણે ચુંબકીય ક્ષેત્ર મૂકવી,
અને આની અંદર એક સળિયો મૂકી દેવી L લંબાઈનો, બરાબર. હવે અહીંયા જે આપણે યુઝ કરશું એ ફેરેડેનો નિયમને યુઝ કરી, પણ લોરેન્ઝ સળિયામાં પ્રેરિત EMF લોરેન્ઝ બળની મદદથી મેળવી શકશું આપણે. એટલે કે ચુંબકીય બળ, બરાબર. તો ધારો કે આ સળિયો છે v વેગથી ગતિ કરે છે અને ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે b જેટલું અંદર જતી દિશામાં. તો આપણે ભણી ગયા હતા ચોથા પાઠમાં કે ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભારિત કણ જો ગતિ કરે તો એના પર બળ લાગે છે Q × V × B, જેને આપણે લોરેન્ઝ બળ છે કહેવી છે, બરાબર. આ જે ચુંબકીય બળ છે એ લોરેન્સ નામના સાયન્ટિસ્ટે આપણને આપ્યું, એટલા માટે લોરેન્ઝ બળ Q × V × B, બરાબર. એટલું બળ છે લાગે છે વિદ્યુત ભારિત કણ ઉપર. F = Q × V × B. એનું મૂલ્ય જો લખશું તો આ થશે QVB sin θ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો એ જ વસ્તુ અહીંયા છે, આ વાહક સળિયો છે. તો વાહક સળિયો છે એના અંદર ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર હશે. તો ધારી લો Q જેટલો ધન વિદ્યુત ભાર છે આના પર, બરાબર. આની સળિયાની અંદર એ આખો ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. તો આ જે ધન વિદ્યુત ભાર સળિયો v વેગથી ગતિ કરે છે, તો Q પણ શું થશે, v વેગથી ગતિ કરશે. તો આ જે ધન વિદ્યુત ભાર છે એના પર બળ લાગશે. હવે કઈ દિશામાં બળ લાગશે ને કેટલું લાગશે એ આપણે જોઈ. સળિયામાં રહેલા ધન બંને ઉપર કોઈ એક લઈ લો, કે આ ઋણ લો અથવા ધન લો. ધનની ઉપર જે બળ લાગશે એની વિરુદ્ધ દિશામાં ઋણ ઉપર લાગશે. સળિયામાં રહેલા ધન વિદ્યુત ભાર પર લાગતું બળ, અથવા ઋણ તમે લેવું હોય તો આને પછી ઉલટાવી નાખવાનું, જે ધન ઉપર આવે એનાથી વિરુદ્ધ દિશામાં. તો એનું જે મૂલ્ય છે પહેલા આપણે મૂલ્ય લખવી આમાં. F = Q × V × B, ઓકે. મૂલ્ય અને દિશા બે આપણે સાથે જ મેળવી લઈએ. આ થશે Q, ચલો V કઈ દિશામાં, V જેટલું મૂલ્ય × I કેપ. B ક્યાં છે, અંદર, B મૂલ્ય અને અંદર એટલે -K કેપ. તો આ થશે QVB, જે ચુંબકીય બળ છે અને ચુંબક QVB જેટલું લાગશે. અને કઈ દિશામાં, તો I કેપ × -K કેપ. તો માઇનસ થોડી વાર આવી, તો I કેપ × K કેપ એટલે -J કેપ, અને માઇનસ માઇનસ શું થશે, પ્લસ. તો કઈ દિશામાં આવશે, J કેપ. તો આની અંદર જે કઈ ધન વિદ્યુત ભાર છે એની ઉપર કઈ દિશામાં બળ લાગશે, ઉપરની દિશામાં. તો બધો વિદ્યુત ભાર છે ગતિ કરીને ઉપર આવશે. અહીંયા બધો નહીં આવે, પણ જેટલા ઉપર બળ લાગે છે, શું કામ બધું નહીં એવી જોયું આપણે. બળ લાગવાની શરૂઆત થઈ તો વિદ્યુત ભાર આ બાજુ આવશે. તો ઋણ ઉપર કઈ દિશામાં લાગશે, નીચે. તો એ બધો નીચે જશે, અહીં નીચે આવશે. તો બધો એકઠો નહીં થાય, અમુક સમય પછી અટકે. શું કામ, તો એ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. હવે ધારો કે આ રોડ આપણો સળિયો છે, આ છેડો કેવો બની ગયો, પ્લસ, અને આ છેડો માઇનસ. કયો, અને બળ જે છે આ દિશામાં લાગે. આ કયું બળ છે, ચુંબકીય બળ, લોરેન્ઝ બળ F. હવે આપણને વિદ્યાર્થી મિત્રો ભણી ગયા, જેવો પ્લસ અને માઇનસ છૂટા પડશે તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય, પ્લસ થી માઇનસ. આ બાજુ વિદ્યુત ક્ષેત્ર બનશે E. અને આ વિદ્યુત ક્ષેત્ર પણ જે Q વિદ્યુત ભાર છે એના પર બળ લગાવશે, વિદ્યુત બળ. તો વિદ્યુત બળ કેટલું લાગશે, વિદ્યુત બળ F = Q × E. અને ધન વિદ્યુત ભાર ઉપર ખબર છે કઈ દિશામાં, ક્ષેત્રની દિશામાં. તો અહીંયા અત્યારે ધન જ લીધો છે, તો ક્ષેત્રની દિશામાં એટલે કે નીચે એક નવું બળ લાગશે Fe. હવે આ જે છે આ અચળ છે, Fm અચળ છે. Fe છે એ કોની ઉપર ડિપેન્ડ હશે, E ઉપર. અને E કોની ઉપર ડિપેન્ડ હોય, Q ઉપર. તો જેમ જેમ વિદ્યુત ભાર વધતો જશે એમ E છે સ્ટ્રોંગ થશે, અને એને અનુરૂપ Fe પણ વધતું જશે. એક સમય આવશે જ્યાં બંને કેવા થશે, બંને સમાન થઈ જશે. બંને સમાન થાય પછી વિદ્યુત ભારનું જે જમા થવાની પ્રક્રિયા છે અટકી જશે, બરાબર. બધો વિદ્યુત ભાર નહીં આવે, ક્યાં સુધી આવશે, બંને સમાન થાય ત્યાં સુધી. Fm = Fe. તો આને સંતુલન અવસ્થા કહેવાય. તો અહીંયા લખશું આપણે, સંતુલન અવસ્થામાં ચુંબકીય બળ, લોરેન્ઝ બળ અને કુલંબીય બળ બંને કેવા થશે, સમાન થશે. તો Fm છે કેટલું લાગ્યું, QV
બી. કેટલું મૂલ્ય કેટલું છે? ક્યુ બી. અને વિદ્યુત બળ કેટલું? ક્યુ ઇન્ટુ ઈ. તો ક્યુ ક્યુ કેન્સલ, તો વિદ્યુત ક્ષેત્રની કિંમત આપણને મળશે વી ઇન્ટુ બી. બરાબર, વી ઇન્ટુ બી જેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે. ચલો, હવે વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થાય તો બીજો પાર્ટ આપણે ભણ્યા હતા, આની લંબાઈ કેટલી છે? એલ. આ વિદ્યુત ક્ષેત્રને કારણે બંને વચ્ચે શું આવશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ આવશે, પોટેન્શિયલ ડિફરન્સ આવશે. તો એ જે પીડી છે, સ્થિતિમાનનો તફાવત, તો સળિયાના છેડા વચ્ચે સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા સ્થિતિમાન. ઓકે, આને જ આપણે ઈએમએફ કહેશું. બે છેડા વચ્ચે જે કંઈ સ્થિતિમાન આવશે એ જ આપણું ઈએમએફ છે. તો એનું જે સૂત્ર છે એ થશે ઈ ઇન્ટુ એલ. આ પરિસ્થિતિમાં અત્યારે એક આપણે સ્ટાન્ડર્ડ પરિસ્થિતિ લીધી છે, કારણ કે અહીંયા જે આપણે સ્થાનાંતર છે એ વાસ્તવમાં આ સૂત્ર છે ઈ ડોટ એલ. ઈ ડોટ એલ. તો અહીંયા ઈ જે છે એ ક્યાંથી ક્યાં છે? પ્લસથી માઇનસ, અને સ્થાનાંતર પણ ક્યાંથી ક્યાં છે? પ્લસથી માઇનસ. બરાબર. તો એટલા માટે બંને વચ્ચેનો જે ખૂણો છે કેટલો છે? 0 ડિગ્રી છે. તો એટલા માટે આ થશે ઈ એલ કોસ 0. તો આ થશે ઈ ઇન્ટુ એલ. ચલો, ઈની કિંમત મૂકો બી વી, તો આ થશે બી વી એલ. કારણ ઈ બરાબર વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર શું છે? બી ઇન્ટુ વી. બરાબર. તો આ રીતે લોરેન્સ બળનો ઉપયોગ કરીને પણ આપણે ગતિકીય ઈએમએફ છે બીવીએલ, એકચ્યુઅલી આ માઇનસ છે, માઇનસ ઈ ડોટ એલ, માઇનસ બરાબર. તો આ થઈ ગયું માઇનસ બીવીએલ જેટલું. આ માઇનસ તો શું દર્શાવશે? દિશા. બાકી એનું મૂલ્ય જે છે ખાલી આપણે બીવીએલ યાદ રાખશું, મૂલ્ય બીવીએલ. અને દિશા આ માઇનસ છે, લોરેન્સનો નિયમ છે. બરાબર. અને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જે પ્લસ એક છેડો પ્લસ બનશે ને એક છેડો માઇનસ બનશે. તો પ્લસ છેડો કયો બનશે? તો આ જે વી ક્રોસ બીની દિશા આવે છે, બરાબર, વી ક્રોસ બીની દિશા આપણને શું દર્શાવશે? પોલારિટી. આ જે વી ક્રોસ બી, કયો છેડો ધન બનશે? તો કે વી ક્રોસ બીની દિશામાંનો છેડો ધન બનશે. તો આ ખાસ યાદ રાખજો, અહીંયા લખું છું. આ સળિયાના એક્ઝામ્પલ છે એ પૂછે છે એટલા માટે. તો વી ક્રોસ બીની દિશા, વી ક્રોસ બીની દિશામાંનો છેડો ધન બને છે. એટલે કે આ જે સળિયો છે એ એક બેટરી તરીકે વર્તે છે, અને આપણે બેટરી લખશું, જેનું બેટરીનું મૂલ્ય કેટલું હશે? બીવીએલ. પણ કયો છેડો પ્લસ અને કયો છેડો માઇનસ? તો અહીંયા વી ક્રોસ બીની દિશા ક્યાં આવી? ઉપર. તો એટલા માટે ઉપરનો છેડો પ્લસ લેશું આપણે, પી, અને નીચેનો છેડો માઇનસ. અને આનું જે મૂલ્ય છે કેટલું હશે? બી વી એલ. બી ચુંબકીય ક્ષેત્ર, વી સળિયાનો વેગ, એલ સળિયાની લંબાઈ. ઉપરનો છેડો પ્લસ અને નીચેનો છેડો માઇનસ આવશે. બરાબર. હવે ધારો કે આનાથી ચુંબકીય ક્ષેત્ર તમે ઉલટાવી નાખો તો પણ એ આ જે પોલારિટી છે ખાલી ચેન્જ થશે. બરાબર. હવે ઇન જનરલ આ તો એક એવો આપણે કિસ્સો આપ્યો છે જેમાં શું છે? વી બી અને એની લંબાઈ, આ લંબાઈનો સદિશ આપણે ધારી લેવી. ત્રણેય કેવા છે? પરસ્પર લંબ છે. આ રીતે છે ત્રણેય. આ વી, આ અંદર બી, અને અંગૂઠો છે એલ. ત્રણેય કેવા? પરસ્પર એકબીજાને લંબ. આવો કિસ્સો આપેલો છે. બરાબર. પણ હંમેશા આવું હોય એવું જરૂરી નથી. બરાબર. વી બી અને એલ ત્રણેય પરસ્પર લંબ હોય એવું જરૂરી નથી. પણ નો જનરલ માટે પણ તમે આ જ કન્ડિશનનો યુઝ કરી શકો. સંતુલનમાં આ બંને કેવા થશે? સમાન થશે. તો જનરલ કેસ માટે પણ આપણે લખી નાખવી. જે તમારે JEE અને નીટ માટે અગત્યનું છે. બરાબર. આ જે કિસ્સો છે આપણે JEE નીટ માટે છે. ધારો કે આ રીતે ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે બી. એની અંદર આપણે સળિયો મૂકી દીધો થીટા કોણે.
બરાબર, આ ખૂણો થીટા, એટલે કે એલ અને બી હવે લંબ નથી, એની વચ્ચે ખૂણો કેટલો છે? થીટા. અને આ જે છે એ ગતિ કંઈક આ રીતે કરે છે, વિવેકથી ગતિ કરે છે. તો કોઈ પણ, તો આના માટે કઈ રીતે આપણે સૂત્ર તારવશું ગતિકીય ઈએમએફનું? તો સિમ્પલ છે, સંતુલન અવસ્થામાં FM ઇઝ ઇક્વલ ટુ શું થશે? FE. બસ આનો જ યુઝ કરવાનો છે. ચુંબકીય બળ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત બળ. તો FM છે એ કેટલું લાગશે? Q ઇન્ટુ V ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E. Q કેન્સલ થશે, તેથી E જે છે એ આપણને મળશે V ક્રોસ B. બરાબર. હવે આ વિદ્યુત ક્ષેત્રને કારણે બે છેડા વચ્ચે શું થશે? EMF પ્રેરિત થશે. પ્રેરિત EMF is equal to minus E dot L. સળિયામાં પ્રેરિત EMF is equal to minus E dot L. આ થશે માઇનસ E, એટલે એની કિંમત આપણને મળી હતી V ક્રોસ B ડોટ L. બરાબર. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પરિસ્થિતિ માટે તમે આનો યુઝ કરી શકશો. બરાબર. અને જે પ્લસ છેડો છે એ કોણ દર્શાવશે? V ક્રોસ B. V ક્રોસ B ની દિશા જે આવે એ આપણને ધન છેડો આપશે. કયો છેડો પ્લસ હશે અને કયો માઇનસ, તેના માટે કોની દિશા ગોતવાની? V ક્રોસ B ની. બરાબર. હવે ધારો કે ઘણી વખત આમાં શું હોય, કોઈ બે સદિશો પરસ્પર સમાંતર થઈ જાય. બે સદિશો, ત્રણ સદિશો છે આમાં. V વેગનો સદિશ છે, ચુંબકીય ક્ષેત્રનો સદિશ અને લંબાઈનો સદિશ છે. આ ત્રણમાંથી કોઈ પણ બે સદિશ જો સમાંતર થઈ જાય તો પ્રેરિત EMF હંમેશા 0 થશે. નોંધ કરી લખું છું. જો ત્રણમાંથી કોઈ પણ બે સદિશો સમાંતર થાય તો પ્રેરિત EMF નું મૂલ્ય 0 થાય. બરાબર. એક એક્ઝામ્પલ આપી દેવી. ધારો કે આ રીતે ચુંબકીય ક્ષેત્ર અંદર છે અને આની અંદર સળિયો આ રીતે ગતિ કરે છે. બરાબર. તો આ એનો વેગનો સદિશ, અને આ ચુંબકીય ક્ષેત્ર અંદર વેગ ધન x દિશામાં. ચલો, એની લંબાઈ પણ કઈ દિશામાં થશે? લંબાઈ આ દિશામાં. આ એનો લંબાઈનો સદિશ થઈ ગયો. તો એની લંબાઈ અને વેગ છે કેવા થઈ ગયા? સમાંતર. L અને V એકબીજાને કેવા છે? સમાંતર. તો આ પરિસ્થિતિમાં ચુંબકીય ક્ષેત્ર જે છે EMF કેટલું થશે? 0. આ પરિસ્થિતિ. બરાબર. હવે ધારો કે આ રીતે ગતિ નથી કરતો, અંદર એનો વેગનો સદિશ છે એ બોર્ડની અંદર છે. વેગનો સદિશ બોર્ડની અંદર છે. તો કોને? V છે એ કોને સમાંતર થઈ ગયો? B ને. V અને B સમાંતર થઈ જાય તો પણ આ રીતે ગતિ કરે તો પણ શું થશે? ચુંબકીય ક્ષેત્ર કેટલું EMF પ્રેરિત થશે? 0. આ પરિસ્થિતિમાં પણ. તો તમારે શું ચેક કરવાનું? ત્રણેય સદિશો છે પરસ્પર, ત્રણમાંથી કોઈ બે સદિશો જો સમાંતર હોય તો EMF હંમેશા 0 થશે. અને જ્યારે ત્રણેય પરસ્પર લંબ હોય ત્યારે કેટલું EMF આવશે? BVL જેટલું. ત્રણેય પરસ્પર લંબ હોય ત્યારે. અને ઇન જનરલ કેટલું આવશે? તો કે V ક્રોસ B ડોટ L જેટલું. બરાબર. અને દિશા ગોતવા માટે કયો છેડો પ્લસ હશે અને કયો માઇનસ, તો એ V ક્રોસ B ઉપર ડિપેન્ડ કરશે. V ક્રોસ B ની દિશામાંનો છેડો છે એ ધન લેવાનો છે. બરાબર.